આજે ઊંઝા તાલુકાના ઐઠોલ ગામમાં આવેલ ચામુંડાનગર, એ ચામુંડાનગરમાં છેલ્લા 15 વર્ષથી કેએમ ટ્રેડર્સ નામની ફેક્ટરી ચાલે છે અને છેલ્લા 6-7 વર્ષથી પ્રદૂષણ એટલું ફેલાવે છે કે ત્યાં વસવાટ કરતા તમામ પરિવારો હેરાન છે. ત્યાં આગળ જીવલેણ બીમારીઓના ભોગ બની રહ્યા છે. પશુપાલક હોય, ખેડૂતો હોય, આ તમામ લોકો ત્યાં બીમારીનો ભોગ બની રહ્યા છે. ખેડૂતો જોવા જઈએ તો ત્યાં ખેડૂતોના ખેતરોમાં પાક થતા નથી. પશુપાલકોની અંદર જે પશુપાલનના ધંધા કરે છે એ જે પાણી પીવાય છે એ પાણી એટલું દૂષિત હોય છે કે અવારનવાર પશુઓ બીમાર પડી રહ્યા છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી બીમારીનો ભોગ બની રહ્યા છે. ઘણીવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર જાણે ક્યાંક સાઠને ગાંઠ ધરાવતું હોય, ક્યાંક મિલીભગત હોઈ શકે, એટલે કોઈ પગલાં લેવા માગતા નથી. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમે કડક શબ્દોમાં કહ્યું છે કે તાત્કાલિક ધોરણે આ કેએમ ટ્રેડર્સ ફેક્ટરી જે છે એ બંધ કરવામાં આવે. જો બંધ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમારા કોર્ટના દરવાજા ખુલ્લા છે. હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરીશું અને જે અધિકારીઓને મેં અરજી કરી છે એમના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરાવીશું. ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જીપીસીબી એટલે પ્રદૂષણ વિભાગ. હવે પ્રદૂષણ વિભાગના અધિકારીઓ છે, એમની જવાબદારી છે. સાહેબ, એસી રૂમમાં બેસી રહેવાથી કોઈનો પ્રશ્ન સોલ્વ થતો નથી, પરંતુ પ્રદૂષણના અધિકારીઓ જે છે, જેની જવાબદારી છે, એમની જવાબદારીપૂર્વક ત્યાં ફેક્ટરીમાં આવીને એની તપાસ કરવી જોઈએ. અને જો પ્રદૂષણ વધુ હોય અને ઝેરી પ્રદૂષણ હોવાને કારણે જો તકલીફ થતી હોય તો ફેક્ટરી બંધ કરાવવી પડે. એમની વિશેષ જવાબદારી બને છે. કંઈ નહીં, એ તો જ્યારે ત્યારે અરજીઓ આપીએ છીએ ત્યારે ફક્ત ત્યાં ચક્કર મારે છે, ફેક્ટરીની અંદર જાય છે અને વાતચીત કરીને પાછા વળી જાય છે. એમને બીજું કંઈ જ પડી નહીં. ભાઈ, લોકોનું શું થાય છે એ અધિકારીને કોઈ ચિંતા નથી. લગભગ 2020ની અંદર એમના ઉપર એક ગુનો દાખલ થયેલો હશે, બરાબર. એ ગુનાની અંદર કેટલો પહોંચ્યું, શું છે એ અમને ખબર નહીં. બાકી એમના ઉપર 2020ની અંદર પણ ગુનો દાખલ થયેલો છે. મારું નામ રૂપલબેન છે. આ કેમિકલનું પાણી આવે છે, કાળી સેપટ ઉડે છે. અમારા આખા ચામુંડાનગરના આ પ્રોબ્લેમ છે, બરાબર. અને એમાં અમારા અડધા ભાગે તો અમારું ઘર પોતાનું, અમારા એના દિવાલના લગતા જ અમારા ઘર છે. અમારા ઘર ઉપર અમારા ખાવામાં, અમારા રાંધવાનું ખાવાનું બધું બહાર જ છે, કયો ને. એટલે અમારે બધું ખાવામાં એટલી કાળી સેપટ આવે, પીવામાં એટલે બહાર ઊંઘે તો અંદર ગળામાં બળામાં સેપટ ઉડે, ગળું બળી જાય. છતાં ભેંસો છે, 4 બહાર લઈએ તો એમાં ભેંસો ખાય તો ભેંસો મરી જાય. 3-4 તો મારી ખુદની મરી જાય છે. જીસીબી બોલાવીને ખાડા ગોદાઈને ભેંસોને એક ચારામાં બધે લઈને દાટી છે. કહેવા જઈએ તો કે પૈસા આપી દઈએ. પૈસા શું કરવાના અમારે તો કહેવાનો પ્રશ્ન એટલો જ છે કે હવે તમે ફેક્ટરી બંધ કરો, કાં તો કોવાનું ભલે તો બીજો ગમે તે ધંધો નાખે એનામાં કોઈ વાંધો નહીં. આ કાળી સેપટ મુદ્દે બંધ કરો. અમારા ખેતરમાં પાણી આવે છે. મારે કેટલા 6-7 વર્ષથી અમે ખેતરમાં એક દોણો નહીં લીધો હજુ લગન કે કદી અમે હજુ અમે તમાકુ વાવી છે ને, તમાકુનો ભાવે પણ મને નહીં આવ્યો, હજુ ગંજમાં પડી જઈ. એટલે અમારે તો કેવું એટલું જ છે કે આ ફેક્ટરી સરકારને કે નામથી બંધ કરો, બસ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.